શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠમ. શ્રાવણ માસનું નામ જ શ્રવણ ઉપરથી પડ્યું છે, જેમાં સૌથી વધારે શ્રવણ કરવાનો મહિમા છે. એ માસને શ્રાવણ માસ કહેવાય. અને એ શ્રાવણ માસમાં શિવ પુરાણનું શ્રવણ થાય એ હેતુથી આજે પ્રથમ દિવસ, અને આ પ્રથમ દિવસમાં શિવ પુરાણના મહાત્મ્યની કથા છે. શિવ પુરાણ તત્વથી ભરેલો ગ્રંથ છે, જેમની અંદર 24,000 શ્લોકો છે અને 7 સંહિતામાં વહેંચાયેલો છે આ શિવ પુરાણ. દરેક કથાનું એક મહાત્મ્ય હોય છે. ભગવાન નાગેશ્વર ઉપર 9 દિવસ માટે આપણે અભિષેક કરવાનો છે, શિવ પુરાણનો અભિષેક. આજે આપણે સ્કંદ પુરાણ અંતર્ગત દરેક પુરાણનો એક એક મહિમા ગાવામાં આવ્યો છે. 7 સંહિતાઓ છે તો 7 અધ્યાયનું મહાત્મ્ય પણ છે. અને મહાત્મ્ય નૈમિષારણ્યમાં સ્કંદ પુરાણની કથા છે. એમાં અલગ અલગ વક્તાઓ બદલતા જાય છે. નૈમિષારણ્યમાં પણ કથાઓનો પ્રારંભ થતો જ રહે છે. એક ચર્ચા કરવામાં આવે, સવારના સત્રમાં યજ્ઞ કરવામાં આવે, અને બપોર પછી એક મીમાંસા કરવામાં આવે. અને જે મીમાંસા કરવામાં આવે, મીમાંસાની જે ચર્ચા કરવામાં આવે, વૈદિક ચર્ચાને સંસ્કૃતમાં મીમાંસા કહેવાય. જે વૈદિક ચર્ચા થાય ને એના વિશે જેને પણ જાણકારીઓ હોય એ વ્યાસપીઠ ઉપર બેસે, અને પછી એ પ્રશ્નોના જવાબમાં એક પુરાણનો આરંભ થાય. ઉત્તમ પ્રશ્ન ઉત્તમ પુરાણને જન્મ આપે છે. જ્યારે જ્યારે પ્રશ્નો થયા ત્યારે ત્યારે પુરાણો પ્રગટ થયા છે. તો સ્કંદ પુરાણ અંતર્ગત શૌનક આદિ ઋષિઓ સૂત મહાપૌરાણિકને 3 પ્રશ્નો કરે છે, જે 3 પ્રશ્નોમાં શિવ પુરાણનું મહાત્મ્ય છે. હે સૂત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિદ્રભો આખ્યાયિ મે કથા સારમ પુરાણાનાં વિશેષતઃ. સૂત પૌરાણિકને સંબોધન કરવામાં આવ્યું છે. જે શુદ્ધ પૌરાણિક છે એમનું નામ રોમહર્ષણ છે. જેના સંપૂર્ણ શરીરમાં રોમે રોમ હર્ષણ જ છે, આનંદ છે, એવા શુદ્ધ પૌરાણિકને ચર્ચા કરતા કહે છે કે હે સૂત મહાપ્રાજ્ઞ, આપ સૌથી વધારે પ્રજ્ઞાવાન છો, બુદ્ધિશાળી છો. આપ સર્વ સિદ્ધાંતને જાણનારા છો. તો હવે અમને કથા નથી સાંભળવી. આખ્યાહી એક કથા સારમ. આખ્યાહી મેં કથા સારમ. હવે અમને કથા નહીં, કથાનો સાર સંભળાવો. આમનો મતલબ સ્પષ્ટ છે, શિવ પુરાણ કથા નથી, કથાનો સાર છે. અને જે પુરાણોમાં વિશેષતઃ, જે પુરાણોમાં વિશેષ છે, પુરાણોનું સાર તત્વ છે, અમને સમજાવું. અને આ કળિયુગમાં ઘણું કરીને જેટલા પણ લોકો છે કલયુગમાં, એ આસુરી વૃત્તિના થઈ ગયા છે. આ બધાની આસુરી વૃત્તિ દૂર કરવા માટે શું કરવું જોઈએ? મોટા ભાગના લોકો કામ, ક્રોધ, લોભ, આ 3 પ્રકારના માનસિક વિકારો છે, જેને કોઈ ત્યાગી શકતું નથી. ક્રોધનો ત્યાગ કરવો એકદમ સરળ છે કદાચ, કામનો ત્યાગ કરવો પણ સરળ છે, પણ લોભનો ત્યાગ કરવો તો એનાથી પણ દુષ્કર છે. આ કામ, ક્રોધ અને લોભના અવતાર જ છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા કોઈ નહીં. એ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ લોભના અવતાર છે. એ લોભને મારવા માટે પરમાત્માને 2 વખત આવવું પડ્યું. હિરણ્યાક્ષને મારવા માટે વરાહ રૂપે અને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાનને નૃસિંહના રૂપમાં. એટલે લોભને મારવા માટે ભગવાનને પણ 2 વખત અવતરિત થવું પડે. કામનો અવતાર છે રાવણ અને કુંભકર્ણ. એ કામને મારવા માટે ભગવાન રામ થઈને આવે. અને શિશુપાલ અને દંતવક્ત્ર બંને ક્રોધનો અવતાર છે.
અને ક્રોધને મારવા માટે પ્રેમ અવતાર શ્રી કૃષ્ણ પધારે છે. આપણે પ્રેમ નગરીમાં છે કૃષ્ણની, જ્યાં ધર્મની સંસ્થાપના થઈ એ નગરીમાં છીએ આપણે, દ્વારિકાધીશની નગરીમાં. શા માટે ભગવાને ધર્મનું સંસ્થાપન અહીંયાથી કર્યું છે, કેવી રીતે થયું છે, એની પણ મારે મહત્તા ગાવી છે. આ 9 દિવસની વચ્ચે ધર્મ સંસ્થાપનાર્થાય ભગવાને કેવી રીતે અહીંયાથી ધર્મની સંસ્થાપના કરી. અને આજે પણ આપણા હૃદયમાં ધર્મની સ્થાપનાની સંસ્થાપના થઈ છે તો દ્વારિકાધીશના કારણે થઈ છે. આ માનસિક વિકારો છે કામ, ક્રોધ અને લોભ. ત્રણેયને નરકના દ્વાર કહેવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભઃ તસ્માદ એતત્રયમ ત્યજેત. ગીતાજીમાં શ્રી કૃષ્ણ જગતગુરુ શ્રી કૃષ્ણ કહે છે કે ત્રણેય નરકના દ્વાર છે. આને માનસિક વિકારો કહેવાય. આ કામ, ક્રોધ, લોભ, આ માનસિક વિકારોને દૂર કરવા માટે શું કરવું જોઈએ? બધા પુરાણોનું તત્વ શું? સાધુ પુરુષોએ કળિયુગમાં આસુરી વૃત્તિ કેવી રીતે દૂર કરવી જોઈએ? આ 3 પ્રશ્નો અને એના જવાબમાં રોમહર્ષણજીએ શિવ પુરાણનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં ગાયું છે કે આપને સૌથી વધારે પુરાણને સાંભળવામાં પ્રેમ છે, એટલે હું આપને કહીશ. ભગવાન શિવજીએ પોતે જ માં આદ્ય શક્તિ ભવાનીને કહેલું, પ્રવચન કરેલું એ પુરાણ એટલે શિવ પુરાણ. શિવ પુરાણના મુખ્ય વક્તા ભગવાન ભોળાનાથ છે, જેણે સ્વયં પોતે ભવાનીની આગળ પોતે ગાયેલું છે. સર્વ સિદ્ધાંતોનો સાર એટલે શિવ પુરાણ છે, જે ભક્તિ વધારનારું છે, જે જ્ઞાન વધારનારું છે. અને વ્યાસ નારાયણ તો સંક્ષેપમાં 24,000 શ્લોકોનું આ બનાવવામાં આવેલું છે. બાકી તો કરોડો શ્લોકોનું ભગવાન શિવજીએ ગાયું હતું. આમની 7 સંહિતાઓ છે. ટોટલ શિવ પુરાણમાં 457 અધ્યાય છે. ભાગવતજી જોવા જાય તો 335 અધ્યાયનું છે. શિવ પુરાણ જોવા જાય તો 457 અધ્યાયનું છે. ભાગવતજીમાં સ્કંદ હોય છે, આમાં સંહિતા હોય છે. સંહિતાનો મતલબ જ થાય છે સમ્યક હિતમ પ્રતિષાધ્યમ યસ્યાહ ઇતિ સંહિતા. જેનું સારી રીતના સંકલન કરવામાં આવેલું છે ને સંહિતા કહેવાય. સારી રીતનો સંગ્રહ કરવામાં આવેલો છે એને સંહિતા કહેવાય. એવી શિવ પુરાણમાં 7 સંહિતાઓ છે. પહેલી સંહિતાનું નામ છે વિદ્યેશ્વર સંહિતા. વિદ્યાના ઈશ્વર, કઈ કઈ વિદ્યાઓ કેવી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એનું આખું વર્ણન વિદ્યેશ્વર સંહિતામાં છે. એમના પછીની બીજી સંહિતાનું નામ છે રુદ્ર સંહિતા. અને શિવ પુરાણની હું આપને સૌ પ્રથમ આ માહિતી આપી દેવા માંગુ છું ને પછી મહાત્મ્યમાં પ્રવેશ કરું. રુદ્ર સંહિતા સૌથી મોટી સંહિતા છે શિવ પુરાણની, જેની અંદર 5 ખંડ છે. એ સંહિતાની અંદર, જેમની અંદર સૌથી પહેલા સૃષ્ટિ ખંડ છે. સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આજનું વિજ્ઞાન કહે છે કે બિગ બેંગ પદ્ધતિથી વિસ્ફોટ થયો ને જગત ઉત્પન્ન થયું છે, પણ નહીં. જગત કેવી રીતે ઉત્પન્ન થયું એની ફિલોસોફી સૃષ્ટિખંડમાં છે. એમના પછી સતી માનું જીવન, એક પતિ પત્નીનું જીવન કેવું હોવું જોઈએ એ ભગવાન ભોળાનાથે પોતે દર્શાવ્યું છે, એ સતીખંડમાં છે. એ સતીએ દેહનો ત્યાગ કરીને પાર્વતીના રૂપમાં અવતાર લીધો. એ પાર્વતીજીનું જીવન કે મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે એમણે કેવી સાધના કરેલી, પાર્વતી ખંડમાં છે. એ પાર્વતી ખંડ પછી એમનાથી ઉત્પન્ન થતા પુત્ર એટલે કુમારખંડ, એટલે કાર્તિકેયજીનો જન્મ, એની બાળપણની વાતો, એના વિવાહ શા માટે ન થયા, ગણેશજીના વિવાહ પ્રથમ શા માટે થયા, એ કથા કુમારખંડમાં છે. અને છેલ્લે જે ખંડ છે યુદ્ધ ખંડ છે, જે યુદ્ધો થયા એનું. એના પછીની તૃતીય સંહિતા છે સૌથી પ્રસિદ્ધ સંહિતા, અને તમે ને હું જેને શતરુદ્ર સંહિતા કહીએ છીએ. અસંખ્ય રુદ્રોની જેમાં કથા છે, 100થી વધારે રુદ્રની કથા છે. ભગવાનના અસંખ્ય અવતારો થયા છે. આપણે એમ થાય કે હરિ જ અવતાર લે, નહીં, શિવ પણ અવતાર લે છે. અત્યારે શિવજીનો અવતાર ચાલે છે. દરેક યુગમાં ભગવાન શિવજી અવતાર લે છે. અસંખ્ય ભગવાને અવતારો લીધા છે. ક્યારેક ભગવાન ભિખારી બન્યા છે, ક્યારેક વૈશ્ય બન્યા છે, ક્યારેક બ્રાહ્મણ બન્યા છે. એ બધાની કથા એટલે શતરુદ્રીય સંહિતામાં છે.
પછી ચોથી સંહિતા છે કોટિ રુદ્ર સંહિતા છે, અને કોટિ રુદ્ર સંહિતાની અંદર બધા જ્યોતિર્લિંગોની ચર્ચા છે. ખાલી 12 જ્યોતિર્લિંગો છે એમ નહીં, કરોડો જ્યોતિર્લિંગો છે. જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે ચિહ્ન. જ્યાં પ્રકાશ ઉત્પન્ન થયો એ તમામ જ્યોતિર્લિંગો છે, જેમાં 12 મુખ્ય છે આપણે જાણીએ છીએ. કોટિ રુદ્ર સંહિતામાં જ્યોતિર્લિંગોની કથા છે. 5મી સંહિતાનું નામ છે ઉમા સંહિતા. માં ભગવતી ઉમાનું ચરિત્ર છે, ભગવતીનું ચરિત્ર છે. 6ઠ્ઠી સંહિતા છે એ સૌથી સુંદરમાં સુંદર સંહિતા છે. વારોતરિયા પરિવારે જે આ ધામનું નામ રાખવામાં આવ્યું છે કૈલાસ ધામ, એ કૈલાસ વિશેની ચર્ચા છે. જે પાછળ પોસ્ટર લાગેલું છે કૈલાસ ધામ. અને હું ભાગ્યશાળી છું કે 2 વખત મેં કૈલાસની યાત્રા કરી. એક શિવપુરાણ મેં કૈલાસમાં ભોળાનાથની સંભળાવી. કૈલાસમાં ભગવાન ભોળાનાથને એક શિવપુરાણ સંભળાવ્યું છે. કૈલાસનું તો વાતાવરણ જ એવું છે. મારે આપને અહીંયાથી માનસિક રીતે કૈલાસની પણ યાત્રા કરાવવી છે. અને એમના પછી કૈલાસ સંહિતામાં સંન્યાસીઓનો ધર્મ શું, સંન્યાસ ગ્રહણ કરવો હોય ત્યારે શું કરવું પડે, સંન્યાસીઓના નિયમો ક્યાં, સંન્યાસીનો દેહ વિલીન થઈ જાય, એ બ્રહ્મલીન થઈ જાય, એનો દેહ વિલીન થઈ જાય ત્યારે એની પાછળ કરવામાં આવતી જે ક્રિયાઓ છે, એમને અગ્નિ સંસ્કાર નહીં, એને સમાધિ આપવી પડે, એને દેવ યજન કહેવામાં આવે. અને છેલ્લે એ સંન્યાસીઓના મસ્તકમાં એનો શિષ્ય ખોપરીમાં નાળિયેરથી આ બ્રહ્મરંધ્રને તોડી નાખે છે. આખી વિધિ વિધાન છે. રુદ્ર સૂક્તનો પાઠ કરીને નારાયણ સ્વરૂપે એનું પૂજન કરવામાં આવે. એ સંન્યાસીના ધર્મનું વર્ણન એટલે કૈલાસ સંહિતામાં છે. અને છેલ્લી સૌથી મોટી સંહિતા, સૌથી સુંદર સંહિતા, સૌથી તત્વથી ભરેલી સંહિતા એટલે વાયવીય સંહિતા. અને આ વાયવીય સંહિતા 2 ખંડમાં છે, પૂર્વ ખંડમાં અને ઉત્તર ખંડમાં, જેના 76 અધ્યાયો છે. બહુ સુંદર એવી આ 7 સંહિતા, 457 અધ્યાય અને 24,000 શ્લોકો વાળું શિવ પુરાણ આપણે 9 દિવસ સુધી શ્રવણ કરવાનું છે. જે પણ કોઈ વ્યક્તિ ફક્ત બીજું કંઈ કરે કે ન કરે, પણ શિવ પુરાણની ઉપર એક વસ્ત્ર, રેશમી વસ્ત્ર અર્પણ કરે પોથી બંધન માટે, એ નિશ્ચિત રીતે પુણ્યાત્મા બની જાય છે. જેને પુણ્યની વૃદ્ધિ કરવી હોય શિવજી ઉપર રેશમી વસ્ત્ર પોથી બંધન માટે અર્પણ કરે. અને શિવ પુરાણ જે એક જ આસન ઉપર બેસીને 9 દિવસ સુધી શ્રવણ કરે, આપણા માટે મોકો છે. અલભ્ય અવસર પ્રાપ્ત થયો. શ્રાવણ માસ, નાગેશ્વર જ્યોતિર્લિંગની સમીપે, દ્વારિકાની ભૂમિમાં 9 દિવસ સુધી કથા સાંભળવાનો અવસર છે. જે એક આસન ઉપર બેસી અને સંપૂર્ણ આ શિવ પુરાણને શ્રવણ કરે એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ થઈ જાય છે. તે મનુષ્ય ન મંતવ્યા, એને મનુષ્ય નહીં માનવા. રુદ્રા એવ ન સંશય, એ સાક્ષાત રુદ્ર થઈ જાય. તમે શિવ પુરાણ સાંભળવા ન જઈ શકતા હોય અને જે 9 દિવસ સાંભળીને આવેલો હોય ને, એને રુદ્ર સ્વરૂપ દર્શન કરવા જોઈએ. આજે પણ મહારાષ્ટ્રમાં નિયમ છે, જે પંઢરપુર જઈને આવે, રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા, જે વિઠ્ઠલના દર્શન કરીને પણ આવે, લોકો એને પગે લાગવા જાય કે આ તો પંઢરપુર જઈને આવ્યા છે. એમ જે રુદ્રની કથા સાંભળીને આવે એ સાક્ષાત રુદ્ર છે, એ શિવ સ્વરૂપ છે. તમે એના દર્શન કરી લ્યો તો પણ રુદ્ર જેવું પુણ્ય મળે છે. એનો મતલબ સાંભળવાનો મહિમા તો જો. એનાથી પણ વિશેષ બતાવવામાં આવ્યું છે કે મુનિઓ એના ચરણની રજને તીર્થ માને છે. જે 9 દિવસ સુધી એક આસન ઉપર બેસીને કથા શ્રવણ કરે છે, મુનિઓ એના ચરણની રજને તીર્થ સ્વરૂપ માને છે. શૃણવતામ તત્પુરાણમ હિ તથા કીર્તયતામ ચ તત પાદાંબુજજાં સેવ તીર્થાની મુનયો વિદુઃ. જેટલા પણ મુનિઓ છે એને ચરણની રજને તીર્થ માને છે. જે 9 દિવસ સુધી શિવ પુરાણ શ્રવણ કરે એના ચરણની રજને મુનિ લોકો, ઋષિ લોકો એના ચરણની રજને તીર્થ માને છે.
આપના ચરણની રજ પણ તીર્થ બની જાય જો 9 દિવસ શ્રવણ કરવામાં આવે તો. જે પ્રતિદિન આળસ વિના જે 9 દિવસ સુધી કથા શ્રવણ કરે એ સાક્ષાત શિવ સ્વરૂપ થઈ જાય છે. કૈલાસ ધામ એના માટે પાકું થઈ જાય છે. એટલે આપણે આ કૈલાસથી એ કૈલાસ સુધીની યાત્રા કરવી હોય તો 9 દિવસ સુધી બની શકે તો એક આસન ઉપર આપણે કથા શ્રવણ કરવાનો એક અભ્યાસ કરીશું. અને આ કથાના માધ્યમથી પાપીમાં પાપી લોકો પણ પાવન થયા છે. સૂત પૌરાણિકે મહિમા બતાવવા માટે એક સૌથી એક જૂની કથા કહે છે કે એક કિરાત નામનું નગર હતું. હિમાલયની આસપાસમાં એક કિરાત નામનું નગર, અને કિરાત નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો જે જ્ઞાનમાં દુર્બળ હતો. બ્રાહ્મણ બધામાં દુબળો હોય તો ચાલે, પણ જ્ઞાનમાં દુબળો હોય તો ન ચાલે. બ્રાહ્મણ જ્ઞાની હોવો જ જોઈએ. જ્ઞાનમાં દુર્બળ, જેનું નામ હતું દેવરાજ, એમનું નામ હતું. જેની પાછળ રાજ આવે ને, રાજનો મતલબ થાય ઉત્તમ. જેવી રીતે વનરાજ, વનોમાં જે ઉત્તમ છે, વનોમાં જે શ્રેષ્ઠ છે ને વનરાજ કહેવાય. જેમ સિંહને આપણે વનરાજ કહીએ છીએ. ધર્મરાજ જે ધર્મમાં શ્રેષ્ઠ છે, જે ધર્મમાં ઉત્તમ છે, યુધિષ્ઠિર એટલે ધર્મરાજ કહેવામાં આવે. જે યુવાનોમાં શ્રેષ્ઠ છે, યુવાનોમાં ઉત્તમ છે, એને યુવરાજ કહેવામાં આવે. જે માછલીઓમાં શ્રેષ્ઠ છે, માછલીઓમાં ઉત્તમ છે, એને મીનરાજ કહેવાય. જે કવિઓમાં ઉત્તમ છે એને કવિરાજ કહેવાય. ગુહરાજ, જે ગુહ એટલે નિષાદ લોકોમાં જે શ્રેષ્ઠ છે ગુહરાજ છે. અને કુબેરને યક્ષરાજ કહેવામાં આવે. યક્ષોમાં જે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, એમ એ બ્રાહ્મણનું નામ હતું દેવરાજ. દેવોમાં જે ઉત્તમ છે એવું એમનું નામ હતું. અને દેવરાજનો મતલબ થાય ઇન્દ્ર. આવો દેવરાજ હતો, પણ એ કેવો હતો? એક તો જ્ઞાનમાં દુર્બળ હતો. કિરાત નામના નગરમાં રહેતો હતો. એ વૈદિક ધર્મથી વિમુખ હતો. બ્રાહ્મણોના એક પણ ધર્મમાં એને રસ ન લીધો. અને નિયમ છે આપણા બધા માટે, જે ખરાબ કામથી બચવું હોય તો સારા કામ કરવા પડે. ધર્મમાં અને ઈશ્વરમાં જ્યારે આપણે નહીં જોડાઈએ તો આપણા ખરાબ કામો તો આપણા જીવનમાં આવી જ જશે. સારા કામો શા માટે કરવાના? પુણ્ય કમાવા માટે નહીં, પણ ખરાબ કામ આપણા ઉપર ચડી ન જાય એટલે. શા માટે ધર્મ સાથે જોડાઈને રહેવાનું? કે આપણામાં વિધર્મ પ્રવેશી ન જાય એટલે. જો ખૂણામાં બેસીને રામ રામ નહીં કરીએ ને તો કામ તો ચડી જ જવાનું છે આપણા મસ્તકમાં. નિવૃત્તિ ઉપર વિકૃતિ વેલા બેસે છે. એટલે સદાય માટે આપણા ઋષિઓ એક ક્રમ બનાવ્યા છે કે આવું આવું જીવન જીવવાનું, રોજ માટે એટલું એટલું કરવાનું. એનો મતલબ એવો નથી કે આ જ કરીને બીજું કરવાનું. તમને સમય હોય ત્યારે તમે આ કરો. તમારા ઉપર કામ, ક્રોધ અને લોભ તમારા માનસમાં પેસી ન જાય ને માનસ વિકારો ઉત્પન્ન ન થાય, એના માટે બતાવ્યું છે. આ રસ વેચનારો હતો, વૈદિક ધર્મમાં રહેનારો ન હતો. સ્નાન ન કરતો, સંધ્યા ન કરતો, અને વૈશ્યાઓ સાથે રહેવા વાળો હતો, ગણિકાઓ સાથે રહેવા વાળો હતો. અને પોતે કંઈ કમાતો નહોતો. કરતો શું હતો? પોતાના જે વિશ્વાસુ લોકો હતો એ વિશ્વાસુ લોકોને પોતે લૂંટતો, ખોટું બોલી બોલીને, કે મારા બાળકો બીમાર છે એના માટે મારે કંઈક દ્રવ્ય જોઈએ, મારા માતા પિતા બીમાર છે એના માટે મારે કંઈક દ્રવ્ય જોઈએ. જે એના ઉપર વિશ્વાસ રાખે એમને જ આ છેતરતો હતો. દેવરાજ નામના આ બ્રાહ્મણની કથા કિરાત નામના નગરની કથા કહે છે. સંધ્યા સ્નાન પરિભ્રષ્ટો વૈશ્યવૃત્તિ પરાયણઃ દેવરાજ ઇતિ ખ્યાતો વિશ્વસ્ત જનવંચકઃ. આ સૌથી વિશ્વાસુ વ્યક્તિઓને લૂંટતો, એને છેતરપિંડી કરતો. રોજ માટે દિવસો તો આવા કેટલા દિવસ પસાર થાય? તમે લોકોને ક્યાં સુધી છેતરો? અને એ છેતરતા છેતરતા એક દિવસ ઘટના એવી થઈ, તળાવમાં સ્નાન કરવા માટે ગયો દેવરાજ. સ્નાન કરવા માટે ગયો. એક ગણિકાને એમને તળાવમાં સ્નાન કરતા જોયા. એમણે મીઠી મીઠી વાતો કરી અને ગણિકા સાથે વિશેષ સંબંધ ધરાવીને ગણિકાને પોતાના ઘરે લઈ આવ્યો છે. એમના માતા પિતા એમને વારંવાર કહે કે તારા પત્ની હોવા છતાં પણ તું કોઈ સ્ત્રીને ઘરમાં ન રાખી શક.
આ પાપ છે, આ ધર્મ નથી. પોતાની પત્ની હોવા છતાં પણ બહારની ગણિકાને પોતાના ઘરમાં લઈ આવ્યા, એમને બધું ધન આપે છે. વારંવાર માતા પિતા એમને ટોકવાના કારણે એમને થયું માતા પિતા હશે તો આ બધું થશે ને. એમનાથી માતા પિતાને હું મારી નાખું. અને માતા પિતાને મારી નાખવા માટે એને રાત્રિના સમયે એને ઈર્ષા થઈ પોતાના માતા પિતાની. અને એકદા ઈર્ષા વસાદ રાત્રો માતરમ પિતરમ વધુમ. એને રાત્રિના સમયે પોતાના માતા પિતાને ગળું દબાવી દીધું છે, પોતાની પત્નીને મારી નાખી છે. કે સલાહ તો આ જીવિત હોય તો આપે ને. પોતાના સગા મા બાપને આ દેવરાજે મારી નાખ્યા છે. અને મારી નાખી, ખાલી મારી નાખ્યા છે એટલું જ નહીં, એની પત્નીને પણ મારી નાખી છે રાત્રિના સમય. કે વારંવાર મને શા માટે આ સલાહ અને સૂચન આપે છે. માતા પિતાને મારી અને એમની લાશોને પણ ક્યાંક ફેંકી આવ્યા છે. કોઈને ખ્યાલ ન આવે રીતે માતા પિતાનો મારનારો બન્યો છે, પત્નીનો મારનારો બન્યો છે. શા માટે દેવરાજ આવો બન્યો છે? તો કે જે ગણિકાને લઈ આવ્યા હતા એ ગણિકા સાથે એક પાત્રમાં ભોજન કરતા, સાથે રહી. એક પાત્રે સદા ભોક્ષિત સવેશ્યો બ્રાહ્મણા અધમઃ. અધમમાં અધમ બ્રાહ્મણ હતો. એક પાત્રમાં ભોજન કરવાની મનાઈ છે. જૂઠું જમવું પણ નહીં અને જૂઠું જમાડવું પણ નહીં. એક જ વખત સાથે ભોજન કરી શકાય. જે લગ્નનો દિવસ હોય દિવસે એને સંસ્કૃતમાં સ્થાલી પાક કહેવામાં આવે, જેને આપણે ગુજરાતીમાં કંસાર કહીએ છીએ. એક થાળીમાં ભોજન વર્જ્ય બતાવ્યું છે. એક થાળીમાં પ્રેમ હોય, ભાઈ અમે તો સાથે જમીએ, ના, શાસ્ત્ર ના પાડે છે. એવા માટે ના પાડે છે કે કદાચ આપણા જમ્સ છે એ પાત્રમાં લાગી જાય ને એ ભોજનમાં લાગી જાય તો એ ભોજન આપણું જૂઠું થાય. આપણા જમ્સ એમને લાગુ પડી જાય, આપણે બીમારી હોય એને લાગુ પડી જાય. આ કોરોનામાં ખ્યાલ આવી ગયો કે જમ્સ કેટલા કામ કરે છે. એકબીજાનો ચેપી રોગ કેટલો લાગે છે ખ્યાલ આવી ગયો છે. કેટલી વખત હાથ ધોવા પડે, સેનિટાઈઝર કરીને બધા લોકોએ ધ્યાન આપ્યું છે. ત્યારે ખબર પડી કે આપણા ઋષિઓએ પવિત્રતા જાળવવા માટે શા માટે કહ્યું, માટીથી હાથ ધોવા માટે શા માટે કહ્યું. આવા ચેપી રોગ આવે ત્યારે આપણે ખબર પડે શા માટે સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો આપણા ઘરે આવે. હું એવા માટે કથાને સહેજ ઊંચી લઈ જવા માંગુ છું કે મોટા ભાગના લોકો આમાં ડોક્ટર છે. મુખ્ય યજમાન તો ડોક્ટર છે જ, પણ એમના સિવાયના પણ એના પરિવારમાં મોટા ભાગે પત્રિકામાં વાંચ્યું તો ડોક્ટરો જોવા મળ્યા. એટલે મેં કીધું ડોક્ટરોને ત્યાં કથા થાય તો થોડીક ડોક્ટર લેવલની થાય, MBBS ને ત્યાં કથા થાય તો થોડાક ઊંચા લેવલથી થાય. એટલે આજે પણ જેટલું પણ માટીના વાસણો હોય એ માટીના વાસણો જો હોઠ સાથે લાગુ પડે તો હોઠના જેટલા પણ જમ્સ છે એ તત્કાલ માટીમાં બેસી જાય. પછી માટી ધોવાથી પણ શુદ્ધ થાય નહીં. એટલે ચિનાઈ માટીથી બનેલા કાચના પ્યાલાઓમાં કોઈને પણ ચા પાણી ન પીવડાવાય. ખબર નહીં શું ટ્રેન્ડ ચાલ્યો છે. મોટા ભાગના ઘરે કાચના જ રકાબી અને કપ હોય છે. બીમારી નોતરવાનું કામ છે. તૂટી પણ જાય, નુકસાન પણ છે, છતાં પણ ખબર નહીં, ફેશન જ થઈ ગઈ છે. મોટે ભાગના લોકો કાચના જ. એટલે મોટા મહાપુરુષો, સંતો એ કાચમાં ન પીવે, જૂઠું છે, તત્કાળ રોગ લાગુ પડી શકે છે. એટલે એક પાત્રમાં ભોજનની પણ મનાય છે. એક પાત્રમાં આપણો હાથ અહીંયા સુધી. અમે તો વારાણસીમાં ભણતા, હું આપને કહીશ તો નવાઈ થશે. વારાણસીનો તમામ વ્યક્તિ, કાશીનો તમામ વ્યક્તિ અધરથી આમ જલ પીવે ને તો પણ તમારું અધૂરું પાણી એ ન પીવે, અધરથી પીવા છતાં પણ. એ લોકોનું માનવું એવું છે કે શ્વાસનો સ્પર્શ થઈ જાય તો વિચારોમાં ફેરફાર થઈ જાય, એ જલને ઢોળી નાખે, અલગથી પાણી પીવે. એમનાથી પણ વિશેષ ત્યાં રહેલો ચાની લારી વાળો માટીની કુરડીમાં તમને ચા આપે ને પીને તમારે તોડી નાખવાનું. તમે જો ત્યાંના ટેબલ ઉપર રાખો તો એને પોતું લગાવે. સામાન્ય ચાય વાલા ભી झूठा है गुरु छोड़ दीजिए, तत्काल કહી દે કે गुरु ये झूठा है. અને તમારે तत्काल એને आज भी यमुना से पधारे हुए हमारे व्रज के महात्मा जी भी है तो मालूम है तो वहां झूठे की कितना ध्यान रखा जाता है झूठे के बारे में. जूठा खाना भी नहीं चाहिए, खिलाना भी नहीं चाहिए. રોગ, મોટા ભાગના રોગ નહીં, વિચારોમાં પણ. આજે અમુક લોકો ભેગા જમે છે એ બધાના વિચારો એક છે નું એક્ય છે, એની પાછળનું કારણ જૂઠા એક સાથે જમે છે. એટલે વિચારોમાં પણ બધું ઘુલમેલ થઈ જાય છે. એટલે વૈચારિક દ્રષ્ટિએ પણ એક સાથે આ વૈશ્યા ગણિકા અધમ હતી, એણે આ બ્રાહ્મણને પણ અધમ બનાવ્યો છે.
કેવો અધમ બનાવ્યો જેણે પોતાના માતા પિતાને મારી નાખ્યા છે, પોતાની પત્નીને મારી નાખી છે, કેટલી ક્રૂરતા સુધી પહોંચ્યો છે. આ છે એક સાથે જમવાનો લાભ, એક સાથે જમવાની હાનિ. એક સાથે જમવાથી પોતાના વિચારો, આ ગણિકાના વિચારો એનામાં સ્થાપિત થઈ ગયા. જૂઠું પીને જૂઠું પીવડાવતી આ ગણિકા, એટલે બધા વિચારો એકદમ નિમ્ન કક્ષાના થઈ ગયા. સગા માતા પિતા સલાહ દેવા વાળા છે, તમને વારંવાર સલાહ આપે છે. એના આ જે બ્રાહ્મણ હતો, અધમમાં અધમ બ્રાહ્મણ, દેવરાજને ચડાવવામાં આવ્યો રાત્રિના સમયે. એને પોતાના માતા પિતાને પ્રસુપ્તાન ન્યવધિત દુષ્ટો ધનમ તેષામ તદા હરત તથા હરત. તારે ધનિક બનવું હોય, તારા માતા પિતા તેની પાસે પૈસા રાખી મૂકે છે, મારી નાખ. અને રાત્રિના સમયે માતરમ પિતરમ વધુમ પ્રસુપ્તાન ન્ય અવધિદ. રાત્રિના સમયે માતા પિતાને પત્નીને મારી નાખ્યા. હવે તો દેવરાજ પોતે એકલો છે. દેવરાજે વેશ્યાઓને ખૂબ ધન પૈસાઓ બધું આપ્યું છે. ખૂબ આપવા છતાં પણ અંતે તો ગણિકાઓ તો પૈસાને આધીન હોય છે. ઘણા સમય સુધી વેશ્યાગામી બનીને પોતાનું જીવન વિતાવવા માંડી ગયો. છેલ્લે એની જે ગણિકા હતી એ પણ એને ધન પૂરું થઈ ગયું એટલે છોડીને જતી રહી. કારણ કે આ દુનિયામાં તો બધા લોકો સ્વાર્થી લોકો છે. બધા જ્યાં સુધી ધન છે ત્યાં સુધી વાહ વાહ કરનારા છે. ગણિકા પણ છોડીને જતી રહી. છેલ્લે આને પસ્તાવો થયો કે હવે શું કરું, અને એ સમય પોતાનું ઘર છોડીને ચાલતો થઈ ગયો. અને એક દિવસ ફરતા ફરતા દેવ યોગથી પ્રતિષ્ઠાનપુર જેને કહેવામાં આવે, ઝુસી પ્રયાગ, ગંગા યમુના અને સરસ્વતીનો જ્યાં કિનારો છે એની બાજુમાં ઝુસી નામનું એક સ્થાન છે. દેવ વસાત ત્યાં પહોંચી ગયો. અને પૂર્વમાં તો કઈ ધર્મશાળાઓ હતી નહીં, પૂર્વમાં હોટલો હતી નહીં, રહેવાના સ્થાનો હતા નહીં. પૂર્વમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગામડામાં રોકાવું હોય તો એ શિવ મંદિરે અથવા ભગવાનના ધામમાં, રામ મંદિરે કે જે પણ હોય ત્યાં રોકાય. ત્યાંના મંદિરના પૂજારીને ગામ તરફથી એક જમીન આપવામાં આવેલી હોય, જેમાં વાવેતર કરીને એ જે ધાન્ય થાય આવનારા લોકોને ભોજન મળી રહે એના માટેની વ્યવસ્થા. એ શિવાલય હતું એ ઝુસી પ્રયાગમાં. અને રાત્રિવાસો ત્યાં કરવાનો હતો. એટલે રાત્રિના સમયે ઘણા બધા સાધુ સંતો હતા એ આશ્રમમાં. આમને જોયું કે એટલા બધા સાધુ સંતો કેમ હશે, આને પણ પોતાનો આસન લગા દો. સબને કહા, ઇન્હોને ભી અપના આસન લગાયા. દેવરાજે આમ લાંબા થઈને વિચાર્યું કે એટલા બધા સાધુ અહીં શું કરતા હશે. એક તો આ ગણિકા એમને ઘરમાંથી ગણિકા છોડીને જતા રહ્યા. આખું ઘર કરડવા દોડતું હતું. જે ઘરમાં પોતાના માતા પિતાને પોતાના પત્નીને માર્યા એ ઘર શાંતિ થોડું આપી શકે. પોતે ભૂખ અને તરસથી આકુડું વ્યાકુડ, એ ચિંતામાં ને ચિંતામાં જેમાં વિનાનો પહોંચી ગયો. અને બરાબર મંદિરે ભોજન મળી જાય એ હેતુથી રાત્રિના પહોંચી, કાલે મને ભોજન મળશે એ વિચારમાં જ આસન ઉપર સૂઈ ગયો. આખી રાત ચિંતા કરતા કરતા સવારમાં જાગવાનું થઈ ગયા. તાવ આવી ગયો. અને આપણી સંસ્કૃતિ એવી છે કે મોટા ભાગના રોગ ના આવવા દેવા હોય તો મંત્ર જાપ સૌથી મોટો જરૂરી છે. અમે હમણાં જ એક શિવ પુરાણ ભાલકામાં કરીને આવ્યા છે. ત્યાં તો બહેનો હતા, ગોપીઓ હતા, તો મેં અનુભવ કરાવડાવ્યો. એક વખત બધા બહેનો આમ બેસો, મેં અનુભવ કરાવ્યો કે મહામૃત્યુંજય મંત્રની અસર શરીરના કયા કયા વિભાગમાં થાય છે. મસ્તકમાં ત્રંબકન બોલવા, ત્રંબકન 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 બોલો એટલે મસ્તકમાં એની અસર થાય. ઉર્બા રૂકમીવા બોલો, ઉર્બા રૂકમીવા એટલે કમરથી નીચેના ભાગમાં અસર થાય. મૃત્યોર મુક્ષીય બોલો એટલે છાતીમાં અસર થાય. ક્યાં ક્યાં હવાઓ તમારી પહોંચે. મંત્ર બોલવાથી આપણી દરેક સ્નાયુઓમાં મંત્ર બોલવાના એના શબ્દો, મોટે ભાગે કોઈ કંઠ છે, કોઈ તાલુ છે, કોઈ મૂર્ધન્ય છે, આખા શરીરમાં હવા ફરતી રહે તો મોટા ભાગના લોકોને, અત્યારે બધાને મોટા ભાગના લોકોને જવું પડે મોટી મોટી હોસ્પિટલમાં કે મારી નળીઓ બ્લોક છે. જેણે પેલા ભજન કરેલું છે ને એ લોકોની નળીઓ બ્લોક થઈ જ નથી. બહેનોને મોટે ભાગે ઓછી નળીઓ બ્લોક થતી હશે, કારણ કે ક્યાંક ને ક્યાંક કીર્તન કરે, ક્યાંક ને ક્યાંક ધૂન ગાય, ક્યાંક ને ક્યાંક ભગવત નામ લે. મંત્રોની આ અસર છે. એટલે આમણે તો એના જીવનમાં કોઈ દિવસ ભગવાનનું નામ લીધું નહીં, કોઈ દિવસ તિલક ન કર્યું. તમે આખા દિવસમાં બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ ખાલી તમારા ઘરે સારામાં સારું કંકુ હોય એ કંકુને ઘોડી અને મસ્તક ઉપર લગાડી લ્યો.
કંકુ અને શેનાથી બને તો હળદર અને ચૂનો બે મિશ્ર કરો એટલે કંકુ બની જાય. એન્ટીબાયોટિક છે બંને. અહીંયા લાગેલું હોય તો વાયરલ ઇન્સ્પેક્શન એક પણ લાગુ ન પડે. જેના મસ્તક ઉપર તિલક હોય, જેના મસ્તક ઉપર ભસ્મ હોય. ગાયનું છાણ, ગાયના છાણમાં 39% પ્રાણવાયુ હોય. ગાયનું છાણમાંથી છાણું થાય 49% પ્રાણવાયુ બની જાય. અને છાણામાંથી પણ એને બાળીને એની ભસ્મ કરો, એમાં 59% પ્રાણવાયુ હોય. સારો પ્રાણવાયુ લેવો હોય તો ભસ્મ લગાડો. એટલે ભસ્મ લગાડવાની જરૂરિયાત છે. આ છે આપણી સંસ્કૃતિ.